મેલડીમાંનું મંદિર એકદમ ગામની બહાર ખાડામાં છે. આ મેલડીમાં જોઈ શકો છો, કોઈ આપણે ઘર બર કે ગામ કાંઈ નથી, એકદમ ખાડામાં બેઠા છે માં મેલડી. જય માં મેલડી આવી ગયા છે દર્શન કરવા માટે. માથાના ગામડેથી આવ્યા. તમને કહું, અહીંયા ઘઉંનું ખળું હતું અને કાંબળના ડોહાઈ ખળું કર્યું હતું ઘઉંનું. પછી એને તમને કહું અહીંયા ખળું હતું ને તો એ કે તમારી ઘોડી મને આપો ને. ઘોડી એટલે આ આપણે ઘોડી હતી ને પહેલાં. હા, પહેલાં તો ઘોડી ગાડી નહોતી ને. ગાડી નહોતી. તાકે હા લઈ જાઓ ને. તારકે અમારી જોડી છે ક્યાં ટીંગાડી. તારકે જોડી ઓલી ઘોડીએ ટીંગાડો એટલે ઘોડી ઉપણવાની તઈ પાકડે પહેલાં આપણે એવી પહેલાં હતી ના ટીંગાડો એટલે ના એને આમ ટીંગાડી દીધી એ ઘોડીએ. એટલે વીટોળ આવ્યો પવન આવ્યો એટલે ઘોડી હેઠી પડી એટલે જોડીને મેળીમાં હેઠા આવી ગયા. હા, અહીંયા નહીં રહી ગયા. અહીંયા છે એમને ત્યારે. હા, એ પછી કાંબળ પૂંજવા માંડ્યા. જયા કાંબળ જો એટલે હમણાં અહીંયા ભાઈ બેઠા હતા ને એમાં જો આ એક આ ભાઈ એક હું ઓલા ભાઈ બેઠા મેળડી વિલા ન જો બેઠા તમને. હા, આમાં મેં સેવા કરવા. આમ નામ કેમ પડ્યું મેલડીમાં મંદિરનું? અહીંયા હા હું કહું એમ તમને નામ આપણે શું પડ્યું? ખારાની ખારાવાળી મેળડી. ખારાવાળી મેલડી એમને પ્રખ્યાત ખારાવાળી મેળડી કહેવાય. એ વાંધો. જય માં મેલડી. એ તમને કહું જો ઓલા ભાઈ બેઠા ને કરમસિંહભાઈ, એ કરમસિંહભાઈ આ ભાઈ ને એ મેં 2-3 લાગ્યા. જો મારી મૂર્તિ રહી પાણી એ ખાંડી ઉતરશું 2-5 ઇંચ લીધી. પછી મંદિરનું આપણે નિર્માણ કર્યું. પછી નાનું મંદિર થયું. નાનામાં થોડુંક મોટું થયું. મોટામાંથી છે ને આ જંગરી પછી આ બધું કર્યું. હે માં મેલડી તો જાય ફરકે છે માં મેલડીની ખારાવાળી મેલડી. ઓ બાપ, એકલી બેઠી વગડામાં. જોરદાર લોકેશન છે મિત્ર, આમ જોઈ શકો છો તમે. અને કેવું મસ્તીનું વાતાવરણ છે આજનું. અને અડખે પડખે એક ગામ નથી વાલા, નથી કોઈના ઘર, નથી કોઈના રહેઠાણ. જ્યાં બેઠી છે મારી મેલડી. કેવું જોરદાર લોકેશન છે. જય માં મેલડી. તો તમને અમારો